આ છે ભવનાથનો ગેટ. આપણે પૂછી ગયા છે ભવનાથના ગેટે. યુગભાઈ પણ આવ્યા છે, એને પણ ઉતારવો છે ભવનાથના ગેટે. જો પાછળ ગિરનાર દેખાય. હાય ગાઈસ, અમે આવી ગયા છે ભવનાથના ગેટે. હવે જઈ રહ્યા છીએ અંદર. તો આજે ટ્રાફિક બહુ લાગે છે, રવિવાર છે એટલા માટે. જો આ છે અંદર ગેટનો નજારો. જો અમે અહીંયા ઊભા છે. એ ભવનાથ જો ઉપર છે, ગિરનારનો સીન દેખાય છે ને ગિરનાર. એના મમ્મીને ઊભા છે સાઈડમાં, એ પણ વિડીયો ઉતારે છે. તો આપણે એક વિડીયો ઉતારી લઈએ ભવનાથનો. હું તમને કરાવીશ ભવનાથની છે. ભવનાથના પ્રવેશ દ્વારે જો આ દેખાય છે ભવનાથના પ્રવેશ દ્વાર. કેમ છે બાકી જો છે ને, આ છે ભવનાથના પ્રવેશ દ્વાર. જો આ એ મમ્મી યુગના મમ્મી અને યુગ બંને અહીંયા ઊભા છે. નાસ્તાનો શું પ્લાન છે? લઈ આવે કરવો કે બીજું કઈ નાસ્તો કરવો? આગળ જઈ ફ્રેન્ડ આપણે આવી ગયા છીએ ભવનાથ મંદિરે. જો આપણે આ બધું લખાયું છે. હાલો જય ગિરનારી લખાવ, જય ગિરનારી ભવનાથ મહાદેવ લખાવ ભાઈ. હાલો રાધે રાધે લખાવ, રાધે. આવી ગયો. ચંદન હે ને તારે નાક ઉપર પડ્યું ને એટલે કીધું કે આ ભણતાળમાં હોશિયાર છે. બધાને કે ના પડે નાક ઉપર ચંદન. એમ યુગભાઈને નાક ઉપર ચંદન પડ્યું એટલે બનાવવાળા એમ કીધું કે ભણવામાં હોશિયાર છે. આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરે. જે ભવનાથ મહાદેવ નામે ઓળખાય છે. ભવનાથનો મૃગીકુંડ. જ્યારે શિવરાત્રિનો મેળો હોય ત્યારે બાવા સાધુ છેલ્લું શાહી સ્નાન અહીંયા કરે છે. આ છે મૃગીકુંડ. આનું એવું કહેવામાં આવે છે કે આ કુંડ વિશે કે આનું તર્યું જ નથી, આ એટલો ઊંડો છે. અને આમાં જ્યારે મહાશિવરાત્રિ હોય ત્યારે શિવ ખુદ સ્નાન કરવા આવે છે. જ્યારે રવેડી પૂરી થાય ત્યારે રાત્રે શિવ ખુદ આમાં સ્નાન કરવા આવે છે અને પછી અહીંથી સીધા હિમાલય પર્વત ઉપર વયા જાય છે. શિવરાત્રિના મેળામાં ખુદ શિવ અહીંયા હોય છે એમ કહેવામાં આવે છે. જો અહીંયા છે એક તરતો પાણો, જો દેખાય છે રામ સેતુનો તરતો પાણો. નથી યુગ બંધ થઈ ગયું છે. શું કાચબો છે? આ અહીંયા કાચબો છે. ઓલું ગેમ હતી તો બંધ થઈ ગઈ. યુગ પૂછે ગેમનું ઓલું રૂપિયા નાખતા ને બંધ થઈ ગયું. નથી હવે. પહેલાં લાઇટિંગ ને એવું થતું હતું પણ હવે એ બંધ કરી દીધું છે. નથી થતું હવે ખાલી એમ છે. હે શું કહે છો? નથી. પહેલાં આમાં લાઇટિંગ ને એવું બધું થતું અને બંધ કરી દીધું ફુવારાને. હવે નથી થતું.
હવે આપણે નીકળી ગયા છે ગેટની બાયણે, ભવનાથ મંદિરની બાયણે. હાલો જય ગિરનારી લગાવો, જય ગિરનારી, જય ભવનાથ મહાદેવ લગાવો ભાઈ. ગિરનારી. બનાવતો તો વિડીયો બનાવ. તો આપણે બનાવ્યું છે અહીંયા. જય ગિરનારી, જય ગિરનારી, ઓમ નમઃ નારાયણ. હાલો જય ગિરનારી લગાવો, જય ગિરનારી, હમણાં પાછળ થઈ ગયું. આ છે ભવનાથની બજાર. અહીંયા મળી જાય છે દાગીના. જે કોઈને જોતી હોય વસ્તુ અહીંથી બધી મળી જશે. આપણે હવે મંદિરની બાયણે નીકળી ગયા છે અને આપણે હવે જઈ રહ્યા છીએ ભવનાથના પાર્કિંગ છે એ બાજુ. હવે આપણે અહીંયા દર્શન કરી લીધા છે મહાદેવના દર્શન કરીને હવે આપણે જઈ રહ્યા છીએ પાર્કિંગ તરફ. જો આ યુગ અને એના મમ્મી અહીંયા બેઠા છે. તે મારી પહેલાં નીકળી ગયા હતા એટલે મારી રાહ જોવે છે. ભવનાથમાં ડેમ છે ત્યાં આવી ગયા છે આપણે. જો અહીંના પક્ષી કેમ છે, બાકી છે ને શાંતિભરો માહોલ. જો ટણ કેમ છે બાકી. આમાં મગર પણ છો એટલે ધ્યાન રાખવું પડે. જો દેખાય છે મગર તમને ક્યાંય ગઈ જોરાય. જો એક્ઝેક્ટ બગલાની વચ્ચે બેઠી છે. તમને ઝૂમ કરીને બતાવી દઉં. આવ્યા ત્યાં છે મગર, દેખાય છે ને બાકી. એટલે જ કહેતા હોય અહીંયા આવીએ તો ધ્યાન રાખવું પડે. હું મજાક કરતો હતો અને સાચન દેખાણી દેખો છે ને. જો છે ને મગર. જો કે અહીંયા બધે ઘણી જગ્યાએ છે જ્યાં મોટા ગુના છે ત્યાં બધે મગર છે. એટલે ધ્યાન રાખવું પડે એવું છે. જો કોઈ આ ડેમે ફરવા આવો તો ધ્યાન રાખજો, કારણ કે અહીંયા મગર છે. તો ખાસ કરીને પાણીની પાસે જવું નહીં ને બને તો દૂર રહેવું. હું કહું છું એ ભેળ બનાવીને ખાઈ લે તો કે આ મગર છે. મગર છે તો કે આપણો નાસ્તો થોડો કઈ કરી જાય. મગર છે. મગર પણ અંદર છે. અહીંયા અંદર થોડીક બાયણે થોડીક કઈ છે. અહીંયા આવે જ નહીં બાયણે ભાઈ. પાણીની બાયણે ના નીકળે. એ માણાથી વધારે ભલે બીક લાગે ભાઈ, પણ નાસ્તો તો અહીંયા જ કરવાનો છે. અહીંયા જગ્યા સારી છે તો અહીંયા જ નાસ્તો કરવાનો થાય છે. નાસ્તો અહીંયા જ કરવો છે ભાઈ, એમ ન ચાલે. નાસ્તો તો અહીંયા જ કરવો ભાઈ. નહીં નો હાલે નહીં. નાસ્તો મારે અહીંયા જ કરવો છે. મગર ભેગો જ નાસ્તો કરવો છે આપણે. તો ભલે નાસ્તો કરી લે, બાકી આપણે કરવાનો તો અહીંયા જ છે. નહીં અહીંયા જ કરો છે. તારી મમ્મી ક્યાં ભાગી? નહીં આવે ભાઈ મગર અહીંયા નાસ્તો લેવા. હા તો વાંધો નહીં, બાકી નાસ્તો તો અહીંયા જ કરવાનો છે. મગરને બેઠા બેઠા જોવી અહીંથી ને પછી નાસ્તો કરવો છે આપણે. હાલો ક્યાંક વ્યવસ્થિત જગ્યા ગો તો હાલો નાસ્તો કરવા. કઈ જગ્યાએ રાખશો? હા આગળ વ્યાજી. તો ફ્રેન્ડ્સ, અહીંયા જે મંગર હતી ને એના મોઢામાં પાણો પડ્યો, અંદર રહી ગઈ. બસ હાલો આપણે હવે અહીં ક્યાંક જગ્યા સારી ગોતી લઈએ ને ત્યાં નાસ્તો કરી લઈએ. અહીંયા જ કરીએ નહીં, અંદર ના મજા. અહીંયા ક્યાંક કરી લે. અહીંયા સારું જ છે. જો અહીંયા બધા અહીં કરતા હોય. અહીંયા આવતા રહ્યો. અહીં જગ્યા સારી છે, અહીં બેસી જાય. અમે અત્યારે સાંજનો સમય થઈ ગયો છે તો બધા વયા ગયા છે. હવે કોઈ છે નહીં, આપણે જ વધ્યા છે. એની રીતે નાસ્તો કરવાની મજા આવશે. નાસ્તો યુગભાઈ, નાસ્તો. હાલો, આપણી ભેળ બનીને અહીંયા તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ખાવાની છે ભેળ. જો અહીંયા ભેળ આપણી બની ગઈ છે. જો તમને નજીકથી દેખાડું તો હવે આપણે જે ખાવા કેવીક બની છે કહેજો હો ભાઈ. કેવીક બની છે ભાઈ? ખાવ તો ખરા, મને કહો તો ખરા.
કેવી છે યુગભાઈ? મસ્તો મસ્ત છે. પસંદ ને? મજા આવી ગઈ ને? ઓહો વાંધો નહીં. ચાલો આપણે નાસ્તો કરી લીધો હે. યુગને એના મમ્મી હજી બે કરે છે. આપણે પાણી પીને નવરા થઈ ગયા હઈ તો આપણે જઈ લઈએ. હવે અંધારું થાય પહેલાં અહીંથી નીકળી જવું જોઈએ, કારણ કે આ સિંહ પણ આવે છે. એટલે અંધારું થાય પહેલાં અહીંથી આપણે ટાઈમસર નીકળી જઈએ, કારણ કે આ છે અંદરનો એરિયા છે, આ ડેમ છે ત્યાં. અહીંથી થોડાક આગળ આવશું એટલે સીધો રોડ આવશે. જો સામે રોડ છે, દેખાય છે, ગાડીઓ નીકળે ત્યાં રોડ છે. એટલે આપણે ટાઈમસર અહીંથી વયા જઈએ. યુગને એના મમ્મી હજી નાસ્તો કરે, નાસ્તો કરી લઈએ, પાણી પી લઈએ, પછી નીકળીએ આપણે. જો થડમાંથી ગણપતિ બાપા બનાવ્યા છે. જો ઝાડ છે, ઝાડમાંથી બનાવેલા. નાસ્તો કરી લીધો છે અને બાકી જે આપણે જય માતાની ડીશો નથી એ બધી ભેગી કરીને એક જબલામાં લઈ લઈએ છીએ આપણે. કારણ કે ક્યાંય પણ તમે જંગલમાં જાઓ તો ખાસ યાદ રાખવું, કચરો ક્યાંય નાખવો નહીં. કચરો ભેગો કરી આગળ જાશો ત્યાં ગમે ડસ્ટબિન આવશે, કચરા પેટી આવશે, તો કચરો એમાં જ નાખો. ક્યાંય પણ જંગલમાં જાઓ તો ખાસ એનું ધ્યાન રાખવાનું કે કોઈ દિવસ કચરો કાંઈ નહીં નાખવાનો ત્યાં. પ્લાસ્ટિક તો ખાસ બને ત્યારે લઈ જ ના જવું. અમે પણ ડબલા અને એવું લઈને આવ્યા હતા, બધી વસ્તુ એમાં જ ભરી હતી. તો કચરો ના કરો એનું ખાસ ધ્યાન રાખવું. કાંઈ પણ વસ્તુ લઈને આવો તો એ પાછી લઈ જાવી અને ડબલામાં જ નાખી દેવી. તો બાય બાય ભવનાથ. અમે જઈ રહ્યા છીએ હવે ઘરે. તો બાય બાય ભવનાથ. બાય બાય.